એક સામાન્ય વાત ક્યારે એટલી હદે વણસી જતી હોય છે કે તેનું પરિણામ ખૂબ જ ઘાતકી આવતું હોય છે। આ વાતની સાબિતી પૂરતી ઘટના બની છે મોરબીમાં, જ્યાં દિવાળીના માહોલ વચ્ચે ખૂની ખેલ ખેલાયો અને પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો। એક તરફ આખું મોરબી દિવાળીની ઉજવણી કરી રહ્યું હતું। આકાશ અને મોરબીની શેરીઓમાં ફટાકડાની ગૂંજ હતી। સૌ કોઈ દિવાળીના તહેવારના જશ્નમાં મગ્ન હતા। તો બીજી તરફ મોરબીના સિપાહીવાસમાં લોહિયાળ ખેલ ખેલાયો। દિવાળીના માહોલ વચ્ચે મોરબીમાં મર્ડર થયું। સિપાહીવાસમાં સનસનીખેજ હત્યાની ઘટના। શાળાને બચાવવા જતા બનેવીએ જીવ ગુમાવ્યો। ખૂની ખેલ ખેલનારા 3 આરોપીઓ સકંજામાં। મોરબી પોલીસના સકંજામાં ઊભી રહેલી આ ત્રિપુટીને જુઓ। એક યુવક પર જીવલેણ હુમલો અને તેના બનેવીની ઘાતકી હત્યા કર્યા પછી પણ ત્રણેયમાંથી એક પણ આરોપીના ચહેરા પર પસ્તાવાની રેખા નથી દેખાતી। પિતા અને તેના 2 દીકરાએ ભેગા મળી જે ખૂની ખેલ ખેલ્યો, તેમાં એક પરિવાર વેર વિખેર થઈ ગયો। આરોપી નંબર 1 ફિરોઝ ઉસ્માનભાઈ સમા। આરોપી નંબર 2 ખાલિદ ફિરોદભાઈ સમા। આરોપી નંબર 3 શકીલ ફિરોઝભાઈ સમા। પિતા અને તેના 2 પુત્રો પર આરોપ છે હત્યાનો પ્રયાસ અને હત્યાનો। તે જ આરોપસર મોરબી પોલીસે ત્રણેયને જેલ ભેગા કરી દીધા છે। હત્યા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયાર કબજે કરવામાં આવ્યા છે। હત્યાની ફરિયાદ મોહસીન કુરેશી નામના યુવકે નોંધાવી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અને આ હુમલામાં જેની હત્યા થઈ છે એ ફરિયાદી મોહસીનનો બનેવી મકબૂલ કુરેશી છે। મરણ પામેલ હતા, જેથી આ કામે ખૂનનો ગુનો જાહેર થવા પામેલ હતો। જે ગુનાની તપાસ સિટી એ ડિવિઝન ભોજના પીઆઈ શ્રી રાકેશ પટેલ નાઓએ સંભાળ હતી। જે ગુનાની તપાસના કામે 3 આરોપીને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। જે કામે બનાવમાં વપરાયેલ હથિયાર તથા લોહીવાળા કપડાં વગેરે ચીજવસ્તુ કબજે કરી આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે। હાલની તપાસ દરમિયાન આરોપીઓને કોઈ ઇતિહાસ ગુનાહિત હોવાનું જણાવવામાં આવેલ નથી। ખોટા વટ ખાતર ખાલિદે ખેલ્યો ખૂની ખેલ। તું મારી પત્ની સામે કાતર કેમ મારે છે, કહી તૂટી પડ્યા। આરોપીઓની પૂછપરછમાં જે કારણ બહાર આવ્યું છે એ સાંભળીને પોલીસે પણ એમ કહ્યું કે આ વાત તો સામાન્ય હતી, તો પછી વાત લોહિયાળ ખેલ સુધી કેમ પહોંચી ગઈ? ત્યારે ફરિયાદી યુવકે વિગતવાર ઘટનાક્રમ જણાવ્યો। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી ખાલિદે 19 તારીખે મોહસીનને તું મારી પત્ની સામે કાતર કેમ મારે છે તેમ કહ્યું હતું, જેથી ફરિયાદીએ મોહસીનને કહ્યું હતું કે મેં તારી પત્નીને જોઈ પણ નથી તો કાતર મારવાની વાત જ ક્યાં રહી। તેમ છતાં ખાલિદે વારંવાર ફોન કરી જ્યાં હોય ત્યાંથી સિપાહીવાસમાં આવવાનું કહ્યું હતું। મોડી રાત્રે 1:30 વાગ્યે મોહસીન અને તેનો બનેવી મકબૂલ ચાલીને જતા હતા, ત્યારે ગઢની રાંગ પાસે આરોપી ખાલિદ, શકીલ અને ફિરોઝ આવી ચડ્યા। આરોપીઓએ મોહસીન અને તેના બનેવી મકબૂલને આંતર્યા। મોહસીન પર છરીથી હુમલો કર્યો। એ દરમિયાન શાળાને બચાવવા મકબૂલ વચ્ચે પડ્યો તો આરોપીઓએ તેના ગળા અને પડખાના ભાગે છરીના ઘા મારતા તેનું મોત નીપજ્યું, જ્યારે હુમલામાં મોહસીનને ગંભીર ઈજા પહોંચી। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ આવી। મોહસીનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી મકબૂલની લાશને પીએમ માટે મોકલી। મોહસીનનું નિવેદન નોંધી તેની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરીના કલાકોમાં આરોપી પિતા અને તેના બંને દીકરાને ઝડપી લીધા। ગઈ તારીખ 19/10/2025ના રાતના 1 વાગ્યાના અરસામાં આ કામના ફરિયાદીશ્રીને આ કામના આરોપી ખાલિદભાઈ ફિરોઝભાઈ સમાનાઓએ ફોન કરી તું મારી પત્ની સામે કેમ કાતર મારસ
તેમ કહી ગાળો આપી સિપાહીવાસમાં બોલાવતા આ કામના ફરિયાદી શ્રી મોહસિનભાઈ કુરેશીનાઓ તેમના બનેવી મકબૂલભાઈ કુરેશી સાથે પોતાના મોટરસાઇકલ એક્ટિવા ઉપર સિપાહીવાસમાં જતા આ કામના આરોપી ખાલિદભાઈ ફિરોઝભાઈ સમા તથા તેમના ભાઈ શકીલ ફિરોઝ સમા તથા તેમના પિતાજી ફિરોઝભાઈ ઉસ્માનભાઈ સમા ત્રણે હાજર હતા, જેઓએ આ કામના ફરિયાદી તથા તેમના બનેવી ત્યાં જતા ઝઘડો બોલાચાલી કરી ગાળાગાળી કરી તેમના પર છરી વડે હુમલો કરેલ, જેમાં ફરિયાદીશ્રીને નાની મોટી ગંભીર ઇજા થયેલ તથા તેમની સાથે ગયેલ તેમના બનેવી મકબૂલભાઈ મોહમ્મદભાઈ કુરેશીનાઓ વચ્ચે પડતા તેમને ડાબા ભાગે પડખાના ભાગે ઈજા કરતા ગંભીર ઈજા થયેલ હોય, જેમાં ખૂબ લોહી વહી જતા તેઓ ઘટના સ્થળ પર પડી ગયેલ હતા. જે ઘાતકી રીતે ખોફનાક હત્યાને અંજામ આપવામાં આવ્યો છે તેને જોઈને હત્યા પાછળનું કારણ ખરેખર પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે એ જ છે કે પછી બીજું કોઈ કારણ છે, એ જાણવા માટે પોલીસ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે. પરંતુ ખાલિદના કહેવાથી તેના ભાઈ અને પિતાએ શાંતિથી વાત કર્યા વગર જે પગલું ભર્યું તેનાથી એક પરિવાર વેરવિખેર થઈ ગયો છે. નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી.